તો ડીજીપી વિકાસ સહાય પત્રકાર પરિષદ કરી રહ્યા છે, સીધા જઈશું ત્યાં. વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મતદાન મથકો ઉપર જે સુરક્ષા વ્યવસ્થા છે એ ઉપરાંત યોગ્ય સંખ્યામાં દરેક જિલ્લામાં દરેક કમિશનરેટ વિસ્તારમાં સેક્ટર મોબાઈલ પેટ્રોલિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને એ સેક્ટર મોબાઈલમાં પણ યોગ્ય સંખ્યામાં પોલીસ માણસો અને હોમગાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. તદુપરાંત ક્વિક રિસ્પોન્સ ટીમ્સ એટલે ક્યુઆરટી, ઈવીએમ ગાર્ડની વ્યવસ્થાઓ હોય એ પણ ચૂંટણી પંચના સૂચના મુજબ અને માર્ગદર્શન મુજબ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જ્યારથી મોડલ કોડ ઓફ કન્ડક્ટ ગુજરાત રાજ્યમાં અમલીકરણ થઈ 16 માર્ચથી, ત્યારથી આપણા જે આંતરરાજ્ય બોર્ડર્સ છે એ બોર્ડરને સીલ કરવા માટે પણ 133 ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી હતી અને આ તમામ ચેકપોસ્ટ ઉપરના જે આપણા પોલીસના અધિકારીઓ કર્મચારીઓ હતા ત્યાં સીસીટીવી કેમેરા, વિડીયો કેમેરાઝ, બોડી વોર્ન કેમેરાઝ, બ્રેથ એનાલાઇઝર્સ એ તમામની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ઇન્ટર બોર્ડર ચેકપોસ્ટ જે 133 હતી એમાં મોડલ કોડ ઓફ કન્ડક્ટની તારીખથી અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારના ખૂબ સારા કેસો કરવામાં આવ્યા છે. વાહન ચેકિંગની બાબત હોય, ડ્રંક એન્ડ ડ્રાઇવિંગની બાબત હોય, પ્રોહિબિશનની બાબત હોય, એ તમામ કામગીરીમાં ખૂબ સારી કામગીરી ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી છે. મોડલ કોડ ઓફ કન્ડક્ટના સમય દરમિયાન ચૂંટણી પંચના સૂચના મુજબ અલગ અલગ ક્ષેત્રોમાં જે પોલીસની જવાબદારી હોય છે એ જવાબદારીને ધ્યાનમાં રાખી ગુજરાત પોલીસ તરફથી પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી છે અને મને જણાવતા આનંદ થાય છે અને ગર્વ પણ થાય છે કે ગુજરાત પોલીસ તરફથી આ તમામ તૈયારીઓ માટે ખૂબ સારી કામગીરી થઈ છે. આ પ્રેસ કોન્ફરન્સ મારફતે ગુજરાત પોલીસ તરફથી જે કામગીરી થઈ છે એ એટલા માટે બતાવવા માંગુ છું કે લોકોમાં એક વિશ્વાસનો પેદા થાય કે ગુજરાત પોલીસ સક્રિય છે, એલર્ટ છે અને ચૂંટણીને લગતી તમામ બાબતો, તમામ તૈયારીઓ ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી છે. એ વિશ્વાસ અપાવવા માટે આપણે થોડુંક ફિગર્સ પણ આપવા માંગુ છું. જ્યારથી મોડલ કોડ ઓફ કન્ડક્ટ અમલમાં આવ્યું ત્યારથી ગુજરાત પોલીસ તરફથી આશરે 50 કરોડ રૂપિયાની ઇંગ્લિશ દારૂ પકડવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે ચૂંટણી પંચ તરફથી જે ગુજરાત રાજ્યની જે પ્રોહિબિશન એક્ટ છે એ પ્રોહિબિશન એક્ટ મુજબ પરિણામલક્ષી કાર્યવાહી થાય તે માટે ચૂંટણી પંચ તરફથી ખાસ ભાર મૂકવામાં આવે છે, જે ધ્યાને લઈ આ અંગે ખૂબ સારી કામગીરી ગુજરાત પોલીસ તરફથી થઈ છે. એની સાથે સાથે આપણે જાણીએ છીએ કે આશરે 900 કરોડના એનડીપીએસના કેસો પણ ગુજરાત પોલીસ દ્વારા અને ખાસ કરીને ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા કરવામાં આવી છે અને એ ઉપરાંત અલગ અલગ એકમો તરફથી પણ એનડીપીએસની કામગીરી ખૂબ સારી રીતે કરવામાં આવી છે. ચૂંટણીની સમગ્ર પ્રક્રિયામાં અસામાજિક તત્વ કોઈ વિક્ષેપ ન કરે એના માટે અસરકારક અટકાયતી પગલાં અંગેની પણ ઝુંબેશ રાખવામાં આવી હતી અને આશરે 3.5 લાખ લોકોની વિરુદ્ધમાં અલગ અલગ કાયદાના નિયમ મુજબ અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યું છે, જેમાં સીઆરપીસી પણ છે, પાસા પણ છે, જીપી એક્ટ પણ છે. એ તમામમાં અલગ અલગ પ્રકારે અટકાયતી પગલાં પણ ગુજરાત પોલીસ તરફથી લેવામાં આવ્યું છે. આ સમય દરમિયાન આશરે 165 ઇલીગલ આર્મ્સના કેસો પણ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે. આરોપીને પકડવામાં આવ્યું છે અને ઇલીગલ આર્મ્સ જપ્ત કરવામાં આવ્યું છે. એક ખાસ ભાર મૂકવામાં આવ્યું હતું
નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે. આ સમય દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા આશરે 1700 નાસ્તા ફરતા આરોપીને પકડવામાં આવ્યું છે.